નમસ્કાર મિત્રો, આ વાર્તા આપણી ચેનલ પર ફક્ત 7 દિવસમાં 1 લાખથી વધારે લોકો જોઈ રહી હતી. આ વાર્તા ખૂબ જ પ્રદેશી સ્પર્શી વાર્તા છે અને મારી આ પ્રિય વાર્તામાંથી એક વાર્તા છે. તો મિત્રો, ભલે આપણે પહેલાં આ વાર્તા સાંભળી લીધી હોય, પરંતુ ફરીવાર અંત સુધી સાંભળજો અને તમને કેવી લાગશે એ વાર્તાને પહેલી વાર જ સાંભળી રહ્યા છીએ. જ્યારે પણ આ વાર્તાનો પૂર્ણ થશે ત્યારે તમારી આંખમાંથી મિત્રો આંસુ સરી પડશે. શાંતિથી બેસીને અંત સુધી સાંભળજો. કેવી મારી નમ્ર વિનંતી છે કે એક દિવસ હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી ત્યારે મેં તેને હાથ પકડ્યો અને કહ્યું, મારે તને કશું કહેવું છે. એ શાંતિથી નીચે બેસી અને જમવા લાગી. ફરી મેં તેની આંખોમાં જોયું અને જાણ થઈ કે તેને ખરેખર તેનું મન દુભાયું છે. મને ખબર પડે એ વાતની શરૂઆત હું કેવી રીતે કરું. છતાં હું વિચારતો હતો, તેઓ મારા માટે એના શું કહેશે. શબ્દ થઈ શાંતિથી મારી વાત શરૂ કરી. મેં કહ્યું, મારે છૂટાછેડા જોઈએ છે. મારી ધારણા મુજબ આ વાક્ય સાંભળીને જ એનો મોહ પર સંતોષ ન દેખાયો. બલકે તેણે નમ્રપૂર્વક મને પૂછ્યું, શા માટે? મેં એનો પડતો પ્રશ્ન જવાબ ના આપ્યો. વાતથી તે ગુસ્સે થઈ ગઈ અને લાકડાનો તરસ્યો લઈ મારી તરફ ફેંક્યો. આક્રોશમાં બોલી, તું તો માણસ જ નથી. મેં તને રાત્રે મને એકબીજાને જોડે વાત ન કરી અને રડતી રહી. મને ખ્યાલ હતો કે એને જાણવા હતું કે અમારો વૈવાહિક જીવનમાં શું થયું ગયું છે, પરંતુ તેને સંતોષ પારકા જવાબ ન આપ્યો. પરંતુ મારું હૃદય હવે જમીમી નામના સ્ત્રી સાથે ધડકતું હતું અને હું મારી પત્નીને પ્રેમ નહોતો કરતો અને તેના માત્ર દયા ઉપજતી હતી. છેવટે અપરાધિત અત્યંત લાગણી સાથે છૂટાછેડાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. એના માટે નોંધ કરી અને મારી પત્નીનું અમારું મકાન આપી ગાડી અને અમારી કંપનીના 30% જેટલા ભાગ પોતાના માલિકીનો કરી શકશે. અને મારી પત્નીએ દસ્તાવેજ પર એક નજર ફેરવી અને પછી ફાડીને તેના ટુકડા કરી દીધા. જે સ્ત્રીએ મારી સાથે એની જિંદગીના 10 વર્ષ વિતાવ્યા હતા એ મારા માટે એક અપરિચિત વ્યક્તિ બનીને રહી ગઈ. મને એનો સમયનો સહારો અને ઊંચકતો વ્યવહાર કરવાનો ભારે પસ્તાવો હતો. છતાં મેં તેને કહ્યું, તે શબ્દ હું પાછા નહોતો લઈ શકતો, કારણ કે હું જેનીને બહુ પ્રેમ કરતો હતો. અને મારી ધારણા મુજબ દસ્તાવેજ ફાડ્યા બાદ મારી પત્ની મારી સામે બહુ જ મોટેથી રડી પડી હતી. મારા માટે એના આંસુઓની મારી આઝાદી, મારે છુટકારો સંકેત હતો. છૂટાછેડાની વાતે જ મારા મન ઉપર છેલ્લો કેટલાક સમયથી કબજો કરી લીધો હતો અને હવે હું વધુ દ્રઢ અને સ્પષ્ટ થતી જણાય છે. બીજા દિવસે જ્યારે હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયું તો મારી પત્ની કંઈક લખી રહી હતી અને આખો દિવસ પહેલી જૈનની જોડે વિવિધ પ્રસંગોમાં વિતાવ્યા બાદ હું ખૂબ જ થાકી ગયો હતો. ત્યાંથી રાત્રે ભોજન કર્યા વગર ઊંઘી ગયો. હું વચ્ચે ઉઠ્યો ત્યારે મેં જોયું તો હજુ કોક લખી રહી હતી અને ખરે મને એવી વાતની પરવા નહોતી, એટલે પીઠ ફેરવીને હું સૂઈ ગયો. સવારે તેણે અમારા છૂટાછેડા માટે અમુક શરતો મારી પક્ષમાં મૂકી અને મારી જોડેથી કશું જોઈતું નહોતું, પણ એને છૂટાછેડા પહેલાં 1 મહિનાની નોટિસ જોઈતી હતી કે 1 મહિના દરમિયાન એને 2 સરળ વ્યવહાર જીવન જીવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ. અને એની આ શરતો માટેના કારણો બહુ સરળ હતા, કારણ કે આ અમારા પુત્રના 1 મહિનાનો સમયગાળો પરીક્ષાની હતી અને અમારા છૂટાછેડાના લીધે એના અભ્યાસમાં કોઈ પણ બાધા ના આવે એ ઈચ્છતી ન હતી. આ શરતોની મંજૂરી હતી, પરંતુ તેને અન્ય કેટલીક શરતો મૂકી હતી કે એ ઈચ્છતી હતી કે હું સમય યાદ કરું જ્યારે અમારા લગ્નના દિવસે તેને ઊંચકી હતી અને અમારા શયનખંડમાં લઈ ગયો હતો. એને એવી જ વિનંતી હતી કે હું તેને આ 1 મહિના દરમિયાન રોજ સવારે અમારા શયનખંડમાંથી અમારા ઘરની મુખ્ય ઓરડાના દરવાજા સુધી ઊંચકીને લઈ જાઉં. શરત મુજબ શરતના વાંચીને મને એવું થયું કે હવે આ ગાંડી બની ગઈ શું લાગે છે, પણ અમારા માટે રહેવાનું માત્ર છેલ્લા દિવસો સહન કરી શકાય એવા હતા અને બનવા ખાતર મેં તેની વિચિત્ર માંગ પણ સ્વીકારી લીધી. ખાનગીમાં મેં જૈનાને પત્નીના છૂટાછેડાની શરત વિશે વાત કરી ત્યારે આ વહિત વાત સાંભળીને હસી પડી. તેણે ધીરજપૂર્વક કહ્યું, તારી પત્ની ભલે ગમે તેટલી તર્ક અપનાવે, પરંતુ એને આ છૂટાછેડાનો સામનો તો કરવો જ પડશે.
ને મેં જ્યારે અમારા છૂટાછેડા વિશે પત્નીને સ્પષ્ટ વાત કરી ત્યારથી અમારા બંને વચ્ચે કંઈક શારીરિક સંબંધ ન થયા. તેથી શરત પ્રમાણે પ્રથમ દિવસે જ્યારે મેં તેને ઊંચકી ત્યારે એમને બહુ અડધું લાગ્યું અને અમારા દીકરો આ અમારી પાછળ તાળીઓ પાડીને ખુશીથી કહેતો હતો, અરે આજે ડેડી મમ્મી પપ્પાને હાથમાં ઊંચકીને એને શબ્દોને વેદના થઈ અને સમયખંડથી મુખ્ય ખંડના અને પછી દરવાજા સુધી એને 10 મીટર કરતાં વધુ ઓછા અંતર હતું. મેં મારા હાથમાં લઈ કાપ્યું અને તેની આંખો બંધ કરી દીધી અને એકદમ નમ્રતાપૂર્વક પૂછ્યું, આપણા પુત્રને આપણા છૂટાછેડા વિશે વાત ન કરતા. થોડા દુઃખો સાથે સહન હોકારો માથું ધરાવ્યું. મેણે દરવાજાની બહાર હાથમાંથી નીચે ઉતર્યો અને તેના કામ જવા રબાની રાહ જોઈ ઊભી હતી. હું કારમાં મારી ઓફિસ જવા રવાના થયો. પછી બીજા દિવસે તો બહુ સહનતાથી વર્તી શકાય તે મારી છાતી ઉપર ટેકો દીધો અને તેના વસ્ત્રમાંથી આવતી સુગંધ દિવસોના અનુભવ થયો અને સમજાતું હતું કે આ સ્ત્રીએ છેલ્લા ઘણા સમયથી ધ્યાનથી જોઈ પણ ન હતી અને એ પણ સમજાયું ન હતું કે હવે હું યુવાન નથી રહેતો. તેઓ મોં પર નાની ચસકલી હતી અને તેના વાળ સફેદ થઈ ગયા હતા. અમારા વ્યવહારિક જીવનમાં જાણે એના જોડેથી કશુંક વસૂલવાનું શરૂ થયું હતું. એક ક્ષણ માટે હું વિશ્વમાં મુકાઈ ગયો અને નાની જોડે શું કરવું દીધું છે. ચોથા દિવસે મેં જ્યારે ઊંચકી ત્યારે મને ફરી નિકટ થઈ ગઈ રહ્યા હતા હોય એવું લાગ્યું. એવું મને માંડ્યું કે આ એક જ સ્ત્રી હતી જેણે મારી જિંદગીના 10 વર્ષ અનમોલ અને સર્વપ્રિય કર્યા હતા. પાંચમા અને છઠ્ઠા દિવસે મને અહેસાસ થયો કે મારી નિકટતા વધી રહી હતી. મેં જેને વાત કરવાની જાણ જ ન કરી, જેમ જેમ માહિતી વીતવી ગયો તેમ તેમ તે ઊંચકતો હતો. મારા માટે સહેલું નહોતું. કદાચ આ રોજની કસરત મને ખૂબ જ મજબૂત બનાવતી રહી હતી. એક સવારે મેં અમુક વસ્ત્રો પસંદ કરી તેને અમુક પહેરી પામી જોયા પરંતુ બરાબર ફિટ પડ્યા તેવા એડે કપડાં ન હતા. નિશામો નાખતા મેં બોલ્યો, અમારા બધા વસ્ત્રો માફ કરવા મોટા થઈ ગયા છે. ત્યારે અચાનક મેં અહેસાસ થયો કે એક બધી કેટલીક પાતળી થઈ ગઈ છે. કદાચ એટલું જ એવું કહીએ સહેલાથી ઊંચકી શકાતી હતી. મનોમન મને થયું કે અરે એ પણ પોતાના દિલથી અંદરથી વાત કડવાશ અને દર્દ છુપાવતી રાખ્યા છે. હજુ નજીક ગયો અને એના મસ્તક પર હાથ કર્યો અને બરાબર સમય દીકરો અંદર આવ્યો અને કહ્યું, ડેડ મમ્મી ઊંચકીને બહાર લઈ જવાનો સમય થઈ ગયો છે. એના માટે એના ડેડી રોજ એની મમ્મીને ઊંચકીને બહાર લઈ જાય એવી જિંદગીનો જાણ એક અનિવાર્ય ભાગ બની ગયો હતો. મારી પત્નીને દીકરાએ ઈશારાથી નજીક બોલાવ્યો અને તેના સ્પર્શ છાતી ધીરે મારું મોં બીજી તરફ ફેરવી દીધું. કારણ કે મને ભય હતો કે ક્યારેક છેલ્લી ઘડીએ હું મારા મનના બદલી દઉં. પછી તેને રાબેતા મુજબ મારા હાથમાં ઊંચકી મને તેને સમયખંડમાંથી મુખ્ય ખંડની તરફ મુખ્ય ખંડમાંથી ખંડના દરવાજા સુધી લઈ ગયો. એના હાથ મારાના ગળા ફરતે એકદમ નાજુક વીંટળાયેલા હતા. એનું શરીર એકદમ સજ્જન રીતે કડક રાખ્યું હતું. બરાબર તે જ રીતે અમારા લગ્નના દિવસે પકડાયું હતું. પરંતુ એના આટલા ઓછા વજનને લીધે હું દુઃખી હતો. મને થયું કે કામ અને જીવ બાળવાથી હશે. છેલ્લે દિવસે જ્યારે મેં તેના હાથ ઊંચકી ત્યારે હું એકદમ પણ આગળ ન વધી શક્યો. દીકરો પણ સમય નિશાળે ગયો હતો. મેં એને એકદમ સહન રીતે પકડી ગયું અને એવી ખબર પડી ગઈ કે આપણી જિંદગીમાં નીકળવાનો અભાવ હતો. અને એ પછી હું કાર લઈને ઓફિસ ગયો. કારને લોક કર્યા વગર એનાથી ઝડપભેર કૂદકો માર્યો કારણ કે મેં એનો ભય હતો કે કોઈપણ પ્રકારના વિલંબ મારો વિચાર બદલે લેશે. સીડીઓના ચડીને ઉપર ગયો અને દરવાજો ઉઘાડ્યો તો જે જોયું કહ્યું, સોરી જૈના, મારે હવે છૂટાછેડા નથી જોઈતા. તેણે મારી સામે આશ્ચર્યપૂર્વક જોયું અને મારા કપાળ ઉપર હાથ ફેરવ્યો. અને તને તાવ તો નથી આવ્યો ને? એના હાથ કપાળ ઉપરથી હટાવ્યો અને સોરી જૈના, મેં કહ્યું, છૂટાછેડા નહીં જોઈતા. ખાસ તો મારું વ્યવહારિક જીવનમાં એટલા નિસરતું હતું અને કારણ કે એના અમારી જિંદગીના અમૂલ્ય કિંમતી સમજાઈ ન હતા. હકીકત તો એવું નહોતું કે અમે એકબીજાને પ્રેમ નહોતા કરતા. એનો અહેસાસ થાય કે જ્યારથી અમારા લગ્નના દિવસે હું એને મારા ઘરથી લઈ ગયો હતો ત્યારથી અમારું મૂર્તિઓ અને અલગ અલગ ન કરે ત્યાં સુધી અમે એને હાથ આપવાનો હોય. મારી વાત
સાંભળીને જયના જાણે અચાનક અચંબિત થઈ ગઈ હોય. નિંદ્રામાંથી ઉઠી ગઈ એમ આ વખત થઈ ગઈ હતી અને તેણે જોરથી તમાચો માર્યો અને પછી એટલા જોરથી બોલી અને રડવા લાગી અને દરવાજો બંધ કર્યો ને ચોધાર આંસુથી રડી પડી. હું સીડીઓથી ઉતરી નીચી ગયો, પછી કાર લઈને નીકળ્યો તો રસ્તામાં એક ફુલાવરની દુકાનમાંથી મેં મારી પત્નીને ગુલદસ્તો ખરીદી. દુકાનદારે મને કાર્ડના કંઈક લખણ વિશે પૂછ્યું. મેં સ્મિત કર્યું અને લખ્યું, મોત આપણને અલગ ન કરી દીધી ત્યાં સુધી હું દરરોજ સવારે ઊંચકીને સાંજ સુધી ઘરે લઈ આવ્યો. મારા હાથનો ગુલદસ્તો ને ખૂબ જ મુખ્ય પર મુસ્કરાત હતી. સીડી પર ચડી ઉપર મારી પત્નીએ મળવા ગયો, પણ તે સમયે તેનો દેહ સાથ છોડી દીધો હતો અને એ પછી મને ખબર પડી કે મારી પત્ની છેલ્લા અમુક મહિનાથી કેન્સરથી પીડિત હતી. એનું વજન ઘટતું હતું, પરંતુ એનો જયના સાથે એટલો વ્યસ્ત હતો કે એમાં માટે કોઈ નોંધ ન લીધી. એને ખબર પણ હતી કે જલ્દી હું આ સંસારમાં તજી દઈશ. મારા દીકરા સામે મારી પહેરવાની છાપ ખરાબ ન થાય અને છૂટાછેડાની વાત આગળ ન થાય. કમસે કમ હું મારી પત્નીને સમક્ષ એની આંખોમાં એક પ્રેમાળ પતિ તરીકે રહી શકું. તેથી એણે બધું આ કર્યું હતું. મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો જણાવવાનું ભૂલતા નહીં. મિત્રો, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને નીચેનું લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં, એટલે અમારી અવનવી વાર્તાઓ તમને મળી રહે. મિત્રો, તમે કોમેન્ટ કરો એ અમારા નવા વિડીયોમાં તમને જણાવશું કે તમે કેવી કોમેન્ટ કર્યા છે. આવી અવનવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરી મળશું નવા એપિસોડ સાથે, નવા કહાની સાથે. એટલા માટે બાય બાય, ટાટા, જય શ્રી રામ. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ.